Hello, my name is James. I'm from the UK, specifically from London. I've lived in Surrey all my life, which is a county in the UK, and that's where I play my cricket. I'm very excited to be coming to Rajkot with G-Force Cricket Academy. I've played with them in England before for 2 years, and now to come to India, I've stayed a week in Rajasthan, and now to come to Gujarat is an amazing experience. I'm really excited to be here today, where the likes of cricketers such as Jadeja have played. It's a really inspirational place, and I'm very excited to get out there and play. Thank you. ગોપાલ જસાપરા હું દુબઈમાં કોચ છું, ક્રિકેટ કોચ છું. 24 વર્ષની મારી એકેડમી ચલાવું છું અને જામનગર છેલ્લા 7 વર્ષથી અમે આવીએ છીએ રેગ્યુલર, અને દર ડિસેમ્બરમાં અમે લોકોને ટીમ લઈને આવીએ છીએ. આ વખતે અમે 40 છોકરાઓને લઈને આવ્યા છે. આ 40 છોકરાઓમાં 8 કન્ટ્રીથી અલગ અલગ છોકરાઓ આવ્યા છે, જે આપણા માટે એક સુનેરો અવસર છે કે જામનગરમાં રમવા મળે. જામનગરમાંથી વિનુ માંકડ, અજય જડેજા અને રવિન્દ્ર જડેજા જેવા ક્રિકેટરો સાથે અત્યારના આપણા ઉગતા ક્રિકેટરો માટે જામનગરના જે મેં જોયેલા છે કે બહુ સારું કરી રહ્યા છે, અને એની સાથે રમવા માટે G-Forceના છોકરાઓ દુબઈથી જે મેન આવ્યા છે એ લોકો માટે એક સારો અવસર મળ્યો. અને આ મોકોથી શું થશે કે એ લોકોને શીખવાનું મળશે, અને આપણા જામનગરના છોકરાઓને બહારના છોકરાઓ સાથે કે જે 8 કન્ટ્રીથી આવેલા છે, દુબઈ, UAE, ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર, બહરીન, સાઉદી અરેબિયા, આ બધી જગ્યાએથી જે છોકરાઓ આવ્યા છે એની સામે રમવાનો લાભ મળશે. અને અમારા છોકરાઓને ઘણું શીખવાનું મળશે અહીંથી. અહીંનું જે આપણું ક્રિકેટ બહુ સ્ટ્રોંગ છે, જે સૌરાષ્ટ્ર અત્યારે ઘણું સારું કરી રહ્યા છે રણજી ટ્રોફી લેવલે, અંડર-16, અંડર-19 બધા લેવલમાં. તો એ લોકો માટે આ બહુ સારો ઓપોર્ચ્યુનિટી છે અને એમને ઘણો લાભ મળશે. આજે અમે 40 ઓવરનો મેચ રમવાના છીએ. અમે લોકો 11 દિવસનો ટૂર છે, અમે પાછા આવશું. અંડર-12, અંડર-14, અંડર-16, અંડર-19ની ટીમો લઈને આવ્યા છે અમે, અને બધા લોકો 20 ઓવર, 40 ઓવર અને એક ટેસ્ટ મેચ રમવાનો પ્લાન છે. અમે રાજકોટમાં અમારો બેઝ છે, અત્યારે રહેવાનું ત્યાં રાખેલું છે. જામનગર અમારે રેગ્યુલર આવીએ છીએ, અમારા 5 થી 6 વખત આવશું. મોરબીમાં છીએ અમે લોકો, જેતપુરમાં છે, ચાપરડામાં G-Forceનું ગ્રાઉન્ડ છે, મુક્તાનંદ બાપુનું જે સ્કૂલ છે ત્યાં આગળ, એમાં આપણું ગ્રાઉન્ડ છે, ત્યાં અમે રમવા જઈશું. એટલે છોકરાઓને બધું જાતનો એક્સપિરિયન્સ મળે, અલગ અલગ લોકોને મળવા મળે, અલગ અલગ કલ્ચર વિશે જાણવા મળે, એ સિચ્યુએશન માટે. અને આવો લાભ મળવો ક્યાંય ન મળે, અને જામનગર અમારું બહુ સ્પેશિયલ છે. વિદેશથી બાળકો આવ્યા છે, એને કેવું લાગ્યું જામનગર? આજે આવ્યા છે બહુ સરસ, અને જે રીતે એ લોકોનું વેલકમ કરવામાં આવ્યું છે, અને હવે ક્રિકેટ રમશે ડેફિનેટલી એ લોકોને બહુ મજા આવશે.